નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આ વિશેષ હવામાન અપડેટમાં આપણે ગુજરાતના વાતાવરણની હાલની સ્થિતિ, અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનો, વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના અને આગામી દિવસોમાં કયા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહી શકે તેની ચર્ચા કરીશું। જો તમે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં રહેતા હો તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે અમે અલગ અલગ વિસ્તારોની સંભાવનાઓ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું। હાલનું હવામાન વિન્ડી મોડેલ મુજબ અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા છે। આવા પવનોથી વાતાવરણમાં ભેજ વધે છે, જેના કારણે વાદળો બનવા અને વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વધી શકે છે। જો કે માત્ર એક હવામાન મોડેલ પરથી ચોક્કસ વરસાદ પડશે એવું કહી શકાય નહીં। હવામાનની સ્થિતિ સમયાંતરે બદલાતી રહે છે। દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જેવા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે। જો સ્થાનિક પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ક્યાંક ક્યાંક વરસાદનું પ્રમાણ વધુ પણ થઈ શકે છે। મધ્ય ગુજરાત, વડોદરા, આનંદ, ખેડા, પંચમહાલ અને દાહોદ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। બપોર પછી અથવા સાંજના સમયે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા નકારી શકાય નહીં। સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને પોરબંદર વિસ્તારમાં પણ ભેજનું પ્રમાણ વધે